કહેવત છે કે જે ખાડો ખોદે તે ખાડામાં પડે, પરંતુ વડોદરાના ડભોઈમાં કંઈક ઉલટું જ બન્યું છે। જી હા, ડભોઈ પાલિકાના પાપે એક બાઇક સવારને ખાડામાં ખાબકવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો જુઓ આપની ટીવી સ્ક્રીન પર, જેમાં બાઇક સવાર સીધો રસ્તા પર જઈ રહ્યો હતો અને તેમાં અચાનક જ પાલિકાએ ખોદેલો ખાડો આવી જતા બાઇક ચાલક બાઇક પરથી ઉછળીને સીધો જ ખાડામાં ખાબક્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવા ઊણી ઉતરી છે તે વાતનો બોલતો પુરાવો છે આ વિડીયો। રસ્તા વચ્ચે કોઈ સાવચેતી વગર ખોદી દેવાયેલા ખાડાએ બાઇક સવાર આધેડને ધોબી પછાડ આપી છે। પાલિકાએ રોડ વચ્ચે ખોદેલ ખાડામાં બાઇક ચાલક અચાનક જ ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો પ્રજાજનો પાસેથી લાખો રૂપિયા લઈને વેરો વસૂલવાની વાત કરવામાં આવે છે અને પાલિકા નગરજનોને સારા રસ્તાની સુવિધા પણ નથી આપી શકતી, પરંતુ રસ્તે જઈ રહેલા નગરજનોને ઈજાઓ આપી રહી હોય તેવો આ ઘાટ સર્જાયો છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, એક આધેડ કેવી રીતે એક સામાન્ય રસ્તા પરથી જઈ રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ પાલિકાએ ખોદેલો ખાડો આવી જાય છે। તેમને ધ્યાન પણ નહોતું કે અહીંયા ખાડો છે, બેરિકેડ્સ પણ મૂકવામાં નહોતા આવ્યા અને તેનો તે ભોગ બન્યા છે।